નમસ્કાર. આજે આમ આદમી પાર્ટીની અમદાવાદની સમગ્ર ટીમ દ્વારા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે આજે અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ ઉપસ્થિત થયા છે. અને અહીંયા આવવાનું કારણ ફક્ત એક જ છે કે કેવી રીતે છેલ્લા 3 દિવસથી 4 દિવસની અંદર અમદાવાદની અંદર વરસાદ પડ્યો અને વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, સમગ્ર રસ્તામાં પાણી હતા, લોકો ટ્રાફિકના કારણે પરેશાન થયા, નાના વેપારીઓના ઘરની અંદર અને દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયું અને લાખો ને કરોડો રૂપિયાનું નુકસાન આજે અમદાવાદીઓએ જોવું પડ્યું છે. આજે આ અમદાવાદની અંદર વિરોધ પક્ષ તરીકે અમદાવાદે કોંગ્રેસ પાર્ટીને એક ચાન્સ આપ્યો, એક મોકો આપ્યો, પરંતુ અમદાવાદની અંદર આટલી મોટું ત્રાહિમામ પુકારી ચૂક્યું છે, લોકોનું કરોડોનું નુકસાન થયું છે, તેમ છતાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમદાવાદમાં ક્યાંય દેખાતી નથી. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એક જ છે. ભાજપ એવું કે તમારે કંઈ નહીં કરવાનું એટલે કોંગ્રેસ કંઈ ના કરે, પણ કોંગ્રેસ પાર્ટી એવું નથી વિચારતી કે તમને મત અમદાવાદના લોકોએ આપ્યા છે, પરંતુ હવે અમદાવાદના લોકો જાગી ગયા છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક વોર્ડમાં વિધાનસભામાં જઈને લોકોની મદદ કરી છે, તંત્રને જગાડવાનું કામ કર્યું છે. અને આજે જ્યારે તંત્રએ હજી સુધી કોઈ પણ સ્પષ્ટ નિર્ણય કર્યો નથી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે આવ્યા છીએ. અમે અહીંયા મેયરની મુલાકાત કરીશું અને મેયર સમક્ષ સ્પષ્ટ માંગણી કરીશું કે જ્યારે સુરતની અંદર પૂર આવ્યું, સુરતની અંદર લોકોને નુકસાન થયું, ત્યારે એમને વળતર મળ્યું હતું, પરંતુ એ વળતર એટલું યોગ્ય ન હતું. અમે માંગ કરીએ છીએ કે અમદાવાદના નાના વેપારીઓ હોય, જેના ઘરના અંદર જે લોકોના પાણી ઘૂસી ગયું હોય, લાખો કરોડોનું નુકસાન થયું છે, આ તમામ લોકોનું કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમનો સર્વે કરવામાં આવે અને સર્વે કરીને એ તમામ લોકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે સુરતની જેમ અમદાવાદના લોકોને પણ ટેક્સમાંથી રાહત આપવામાં આવે. જો ભારતીય જનતા પાર્ટી કોઈ નિર્ણય નહીં લે તો આમ આદમી પાર્ટી ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે આવવું પડે, કાં તો જ્યાં જવું પડે ત્યાં જશે, પરંતુ અમદાવાદના લોકોને ન્યાય અપાવીને રહેશે. ન્યાય